ब्रह्मो उवाच एवं कृत्वा विहार शंकरे गुणुषा सती संतुष्ट षाड्भविचिता विरागा समझायत। બ્રહ્માએ કહ્યું, એ રીતે શંકર સાથે વિહાર કરી અનેક પ્રકારના ભોગો ભોગવી સંતુષ્ટ થયેલા સતી ઘણા વિરક્ત મનવાળા બન્યા। એક દિવસ શંકર સાથે બેઠેલા સતીએ શંકરને પ્રણામ કરી કહ્યું, હે મહાદેવ, તમે હવે મારા પર કૃપા કરો। તમે સર્વના સ્વામી, રજોગુણ, સત્વગુણ અને તમોગુણથી પર, નિર્વિકાર અને મહાપ્રભુ છો। મારો અહોભાગ્ય કે હું આપની સાથે વિહાર કરનારી આપની પત્ની બની છું। સ્વામીન, તમે તમારી ભક્તવત્સલા અને કૃપાને લઈને મારા પતિ થાવ। મેં ઘણા વર્ષો આપની સાથે સુખ ભોગ ભોગવ્યા છે, એથી મને ઘણો સંતોષ થાય છે, પરંતુ કેટલીક સમયથી મારું મન વિરક્ત થયું છે। હે દેવેશ્વર, હવે હું એવા પરમ તત્વને જાણવા ઈચ્છું છું કે જેથી જીવનના સંસારના દુઃખથી આપોઆપ ઉદ્ધાર થાય। નાથ, જે કર્મ કરવાથી કામવશ બનેલા જીવ પણ પરમ પદને પામે એવું ઉત્તમ કર્મ મને કૃપા કરી બતાવો। બ્રહ્માએ કહ્યું, હે મુને, આમ આદ્ય શક્તિ સતીએ જ્યારે શંકરનો જીવને ઉદ્ધાર માટે પ્રશ્ન પૂછ્યો ત્યારે સ્વેચ્છાથી શરીર ધારણ કરનારા તથા યોગ દ્વારા ભોગથી વિરક્ત થયેલા ચિત્તવાળા ભગવાન શંકર અત્યંત પ્રસન્ન થઈને બોલ્યા, દેવી દક્ષનંદિની, તમે ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે। વાસનામાં બંધાયેલા જીવ જલ્દી મુક્ત થાય એવો પરમ તત્વ હું કહું છું તે સાંભળો। વિજ્ઞાનના પરમ તત્વથી હું બ્રહ્મ છું એવો નિશ્ચય થાય છે। બ્રહ્મ વિના બીજી કોઈ વસ્તુનું સ્મરણ રહેતું નથી। વિજ્ઞાની પુરુષની બુદ્ધિ સ્ફટિક સમાન શુદ્ધ થાય છે, પણ આ ત્રિલોકમાં એને જાણનારી કોઈ વિરલ જ છે। ભોગ અને મોક્ષ આપનારી મારી ભક્તિ એ વિજ્ઞાનની માતા છે, અને તે મારા કૃપા હોય તો જ પ્રાપ્ત થાય છે। તે ભક્તિના 9 પ્રકાર છે। હે સતી, આમ જોઈને તો ભક્તિ અને જ્ઞાનમાં કોઈ ભેદ નથી। ભક્ત અને જ્ઞાની બંને સદા સુખ ભોગવે છે, પરંતુ ભક્તિના વિરોધીને જ્ઞાન મળતું નથી। હે દેવી, હું નિરંતર મારા ભક્તને આધીન રહું છું અને ક્યારેય ભક્તની અપૂર્વ ભક્તિથી પ્રભાવથી હીન જાતિના નીચ મનુષ્યના ઘરમાં પણ ચાલ્યો જાઉં છું। ભક્તિના 2 પ્રકાર સગુણ અને નિગુણ છે। જે ભક્તિ શાસ્ત્રોક્ત વિધિ તથા હૃદયને અનુરાગથી પ્રરવેલી હોય તે ભક્તિ શ્રેષ્ઠ ગણાય છે। એથી ભિન્ન જે ભક્તિ કોઈ કામના લઈને કરવામાં આવે તે ભક્તિ કનિષ્ઠ ગણાય છે। વળી આ 2 પ્રકારની ભક્તિના પણ 2 ભેદ, નિષ્ઠકી અને અનૈષ્ઠકી। આમાં નૈષ્ઠકી ભક્તિ 6 પ્રકારની છે, પરંતુ અનૈષ્ઠકી ભક્તિ તો માત્ર એક જ પ્રકાર છે। તેને શાસ્ત્રોક્તનો વિહિત અને અવિહિત ભેદથી અનેક પ્રકારની માને છે, અને એના પણ ઘણા ભેદ છે। એના તત્વ અન્ય શાસ્ત્રોમાં વિસ્તારથી વર્ણન કરેલું છે। વિદ્વાનો, સગુણ અને નિગુણ ભક્તિના 9 પ્રકાર કયા છે? તે શ્રવણ, કીર્તન, સ્મરણ, સેવન, દાસ્ય, અર્ચન, વંદન, સખ્ય અને આત્મસમર્પણ છે। વળી ભક્તિના ઉપાંગો પણ ઘણા છે। હવે ભોગ અને મોક્ષ આપનારા ભક્તિના 9 પ્રકાર અલગ અલગ લક્ષણ સાંભળો। જે મનુષ્ય સ્થિર આસને બેસી તન મન આદિથી મારી કથા કીર્તન વગેરેનું પ્રેમ ભાવથી એકાગ્ર ચિત્તે કાનથી જે અમૃતવાણીનું પાન કરે છે એ શ્રવણ ભક્તિ કહેવાય છે। જે મનુષ્ય હૃદય દ્વારા મારા દિવ્ય જન્મોનું ચિંતન કરતા પ્રેમથી વાણી દ્વારા એનું ઉચ્ચ અને મધુર સ્વરે ગાન કરે છે એ કીર્તન ભક્તિ કહેવાય છે। જે મનુષ્ય મને મહેશ્વરને નિત્ય અને સર્વત્ર વ્યાપ જાણી એ સ્મરણ ભક્તિ કહેવાય છે। જે મનુષ્ય પ્રાતકાળથી લઈને પ્રત્યેક સમય મારી સેવાને ધ્યાન રાખી હૃદય અને ઇન્દ્રિયોથી જે નિરંતર માનસિક સેવા કરે છે તે સેવન ભક્તિ કહેવાય છે। જે મનુષ્ય પોતાના પ્રભુનો દાસ સમજી હૃદયપૂર્વક સ્વામીનું સદા પ્રિય કરવું એવી ભાવના રાખે તે દાસ્ય ભક્તિ કહેવાય છે। જે મનુષ્ય પોતાની શક્તિ અનુસાર શાસ્ત્રીય વિધિથી મારું પરમાત્માનું હંમેશા પાદ્ય વગેરે 16 ઉપચારથી પૂજન કરે એ અર્ચન ભક્તિ કહેવાય છે। જે મનુષ્ય મનથી ધ્યાન અને જીવાથી વંદાત્મક મંત્રો બોલી સાષ્ટાંગ પ્રણામ કરે છે એને વંદન ભક્તિ કહે છે। જે ઈશ્વર સારું કે ખોટું જે કાંઈ કરે તે મારા સારા માટે છે કરે એવો દ્રઢ વિશ્વાસ રાખે તે સખ્ય ભક્તિ કહેવાય છે।
જે મનુષ્ય પોતાના દેહ વગેરે જે કોઈ વસ્તુ ભગવાનની પ્રસન્નતા માટે સમર્પિત કરી દઈ નિર્વાહ માટે કાંઈ પણ ન રાખે અથવા નિર્વિહારની ચિંતા ન રાખે એ આત્મસમર્પણ ભક્તિ કહેવાય છે. આ પ્રમાણે મારી ભક્તિના 9 અંગો છે જે ભાવિક મનુષ્યને ભોગ અને મોક્ષ આપનારા છે. વળી આ સર્વ સાધન જ્ઞાન આપનારા હોય મને અત્યંત પ્રિય છે. આ સિવાય બીજા બીલીપત્ર વગેરેથી મારી સેવા કરવી એ પણ મારી ભક્તિના લક્ષણ છે. તેને ભાવિકોએ વિચારપૂર્વક સમજી લેવા. હે પ્રિય, આ રીતે થતી મારી સાંગોપાંગ ભક્તિ સર્વથી ઉત્તમ છે. એ જ્ઞાન અને વૈરાગ્યની માતા છે અને મુક્તિ એની દાસી છે. એ સર્વ સાધનોમાં ઉત્તમ હોય. એના વડે સર્વ કર્મોની ફળની પ્રાપ્તિ થાય છે. જેના ચિત્તમાં નિત્ય નિરંતર આ ભક્તિ વસે છે તે ભક્ત મને ઘણો પ્રિય છે. 3 લોક અને 4 યુગોમાં ભક્તિ સમાન બીજું કોઈ સુખ અને ઉત્તમ ફળ આપનાર સાધન નથી. કળયુગમાં તો આ ભક્તિ માર્ગ વિશેષ કરીને સુખ આપનારો હોય. સૌ કોઈ માટે સરળ છે. કળયુગમાં જ્ઞાન અને વૈરાગ્યના કોઈ ચાહક નહીં હોવાથી એ બંને વૃદ્ધ અને ઉત્સાહ વગરના થયેલા છે. જ્યારે સર્વકાળમાં ભક્તિ જ મનુષ્યને પ્રત્યક્ષ ફળ આપનારી છે. ભક્તિના પ્રભાવથી જ હું ભક્તોને સદા આધીન રહું છું. બ્રહ્મા બોલ્યા, હે નારદ, આ પ્રકારે ભક્તને ભક્તિનો મહિમા સાંભળી દક્ષપુત્રી સતી ઘણા હર્ષ પામ્યા. એમણે ભગવાન શિવને મનથી પ્રણામ કર્યા. પછી સતીદેવીએ ભક્તિકાંડ અંગે શાસ્ત્ર વિષયમાં પૂછ્યું કે જે શાસ્ત્ર લોકમાં સુખકારક તથા જીવોને ઉદ્ધાર કરવામાં આગળ પડતું છે તે તથા યંત્ર મંત્ર શાસ્ત્ર એમનું મહાત્મય તથા અન્ય જીવો દ્વારા ધર્મમય સાધનોના વિષયમાં પણ વિશેષ રૂપે જાણવાની મારી પ્રબળ ઈચ્છા છે. સતીની જિજ્ઞાસા જાણી ભગવાન શંકર ઘણા પ્રસન્ન થયા અને એમણે જીવોના ઉદ્ધાર માટે સતી આગળ સર્વશાસ્ત્રનું પ્રેમપૂર્વક વર્ણન કર્યું. પછી 5 અંગો સાથે તંત્રશાસ્ત્ર, યંત્રશાસ્ત્ર તથા જુદા જુદા દેવેશ્વરોના મંત્ર અને મહિમાનું વર્ણન કર્યું. ત્યારબાદ દેવતાઓનો ભક્તોનો મહિમા, ક્યારે નષ્ટ પામનાર વર્ણાશ્રમ ધર્મનો મહિમા અને જીવોને સુખકારક વેદક શાસ્ત્ર તથા જ્યોતિષશાસ્ત્રનો પણ મહિમા વર્ણવી ઘણો ઉપદેશ કર્યો. વળી સતીની ઈચ્છાથી તેમને સામુદ્રિક શાસ્ત્રનો તત્વ તથા બીજા ઘણા શાસ્ત્રનો તત્વ સમજાવ્યો. આમ લોકોપકાર કરવા માટે તત્પર રહેનાર અને ત્રિલોકને સુખ આપનાર ભગવાન શંકર અને સતી હિમાલયના કૈલાસ પર શિખર પર રહી ક્યારેક અન્ય સ્થાનમાં રહી અનેક પ્રકારની લીલા કરતા હતા. શિવ અને શક્તિ સાક્ષાત પરબ્રહ્મા સ્વરૂપ છે.